ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે આજે બે મહત્વની બેઠકોનું આયોજન કરવામાં આવ્યું। પ્રથમ બેઠક પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં નવનિયુક્ત હોદ્દેદારો સાથે યોજાઈ, જેમાં તમામને નવી જવાબદારીઓ સોંપી સંગઠન મજબૂત કરવા માર્ગદર્શન અપાયું। ત્યારબાદ બપોરે જૂના અને નવા હોદ્દેદારોની સંયુક્ત બેઠક મળી। આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા। બેઠક દરમિયાન જૂની અને નવી ટીમ વચ્ચે સંકલન સાધવા તેમજ આગામી દિવસોની રણનીતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। પક્ષના માળખાને વધુ વેગવંતુ બનાવવા અને કાર્યકરોને સક્રિય કરવા પર આ બેઠકમાં ભાર મૂકવામાં આવ્યો હતો। બેઠકનો મુખ્ય ઉદ્દેશ જે હતો કે એક જવાબદાર હોદ્દેદાર તરીકે એક જવાબદાર કાર્યકર્તાની ભૂમિકા શું હોવી જોઈએ, કેવી રીતે આપણી સંગઠનની પાર્ટી છે સંગઠન મજબૂત કરવું જોઈએ। વાસ્તવમાં આ હોદ્દો નથી, આ ફક્ત એક પદમાં જવાબદારી પાર્ટી દ્વારા સોંપવામાં આવી છે। એ પ્રકારનો એક સાથે એક વિચાર બધી નવી જવાબદારી સંભાળતા લોકોએ આજે